તો મિત્રો આજે તો છઠ છે, રાંધણ છઠ, અને બધી રાંધવાનું ચાલુ થઈ ગયું છે. અહીંયા જો મારા મમ્મીની પૂરી થઈ ગઈ છે અને શું કહેવાય વણાઈ ગઈ છે અને વણવાનું કામ ચાલુ બનતી નથી, વણાય છે ભાઈ. એ ખોટું ન બોલો મમ્મી તમે. હા એ સારું. અહીંયા બધું પડ્યું છે કેમ કે આપણે બધું બનાવ્યું. અહીંયા મેં ને પપ્પાએ ચેવડો બનાવ્યો, તમને બતાવું છો. મેં ને પપ્પાએ ચેવડો બનાવ્યો અને મારા પપ્પાને આવું જોઈએ પાછું બધું. એ બધા રાંધે કરે છે અને અહીંયા મારા બાબુ ટીવી જોવે. ટીવી જોવે, બધા રાંધે ટીવી જોવાનું. હા તમે રાંધ્યું? હાલો બતાવે છે રાંધી. હા અહીંયા રંધાઈ ગયું. આ શું ચણા લોટની પૂરી? તમારા હાડીનો કલર ને એનો કલર મેચ થાય. મેચ થયો. પપ્પા ગ્લાસ ભરીને તમે શું કરો છો? એમાં હું આપણે આ મોહનથાળ બનાવવાનો વિચાર છે. ખાંડ છે 1.5 કિલો. એટલે આપણે 500 ખાંડની જરૂર છે. તો આ હું માપ આવી રીતે કાઢું, વજન તો એ નહીં કરવાનો આપણી પાસે. જો આવી રીતે કાઢી તો આમાં ગ્લાસમાં કેમ ખબર પડે? હે ગ્લાસમાં કેમ ખબર પડે? 2 ગ્લાસ આમાં નાખવાના અને 1 ગ્લાસ આમાં નાખવાનો. એટલે આપણે 500 જોઈએ, 1.5 કિલો હોય એટલે કિલો આમ કહી જાય, 500 આમ કહી જાય. કેટલી છે? તું શું કરે બેમાં? હું એલચી પોલું. તારે વારો ચડી ગયો? હા. પાંદડા નાખતો નથી ને? ના. હવે જાયફળ ખાંડવાનું જો. હા. પછી આ કાજુરિયાની કતરી કરવાની છે. હા કાજુ કતરી. સરસ ને હાલ આવતો હશે કા? ના નહીં આમ હું જો. હા એ તો બીમલ જ. સાતમ છે, શીતળા સાતમ, એટલે અમારા ઘરમાં ઢાઢું ખાવાનો રીત રિવાજ હાલે છે. તો એના માટે આ મહેમાન આવતા હોય એ બધું તો આ બધું બનાવીને રાખવું પડે આપણે. બરોબર ને? સાચી વાત ને? આમાં હમવું જોઈએ. સાચી વાત ને? કાલ કંઈક વસ્તુ બનાવી હતી. કાલ શું બનાવ્યું આપણે? ચેવડાનું તરેલું રાખી દીધું હતું, મિક્સ કર્યું ચેવડાનું. આજ ચણાની પૂરી. બસ તો અત્યાર માટે આટલું કરે છે. આના સિવાયનું કાંઈ કરવાનું છે? ઈશા મીઠા થેપલા અને ઘઉંની પૂરી. હાલો આટલું કરવાનું છે અમારે, વાત પૂરી થઈ જાય. બાકી ગાંઠિયા ને એવું તો તૈયાર હોય. હાલો મિત્રો, આપણે મોહનથાળ બનાવ્યું હોય, દાણેદાર મોહનથાળ બની ગયો છે. જો કમ્પ્લેટ નજીકથી જુઓ. તો આવો બન્યો છે આપણો મોહનથાળ. અહીંયા તરવાનું કામ ચાલુ થઈ ગયું છે. હવે પૂરી તરાણી છે. હવે પૂરી છે ને છે બધા વાગી જાય. અહીંયા પૂરી પડી જો. અહીંયા ચા અને અહીંયા અબુ બેઠો હે. અને અબુ મમ્મી શું કરે? હા આવું જોઈએ. જો ઓલું બનાવ્યું શું કહેવાય ને? સેવ મમરા. સેવ મમરા. ચવારું મમરા. ભૂલી ગઈ. એવું કાંઈ. હા એવું કાંઈ હોય કા? હા ગાય. જો અહીંયા મોટા પપ્પા બેઠા. હા બેઠા હે. તરવાનું કામ ચાલુ જ છે. ભજીયા બનાવી નથી દેતા. ખોટું ન બોલો. હે ભજીયા કાકા બનાવી નથી દેતા. સાતમ છે, પૂજા પાઠ હાલે છે.
એ વસ્તુ છે પૂજામાં. ઘીનો દીવો, ચોખા, ઘી, આપણે બનાવ્યું હોય પ્રસાદી ગાયોને દેવાની. નાનો કુલર બનાવશે. હલો વિમલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું છે આજે તહેવાર? સાતમ. હલો નિશા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો આપણે સાતમ છે એટલે આજે રોટલી નથી બનાવી, અને ગાંઠિયા ને મેંદાની પૂરી અને ચા. શું બતાવતા ચા. વિમલને ચા. હલો મિત્રો, ગુડ મોર્નિંગ. ચા નાસ્તો તૈયાર છે. તો આજે આપણે ગરમ રોટલી નથી બનાવી એટલે આપણે પૂરીથી નાસ્તો કરી છીએ. તો તમારા બધાના ઘરે તો નહીં હોય આવું. જે માનતા હોય ટાઢું ખાવાનું એના બધાના ઘરે હોય. તો ભલે આપણે સાતમ ઉજવી, કાલે જન્માષ્ટમી છે. ચાલો આ રીતના આપણે પ્રસાદી મૂકી અહીંયા. બાયું આવી રીતે પૂજા કરે અને પછી હવે ચૂલો ઠારવાનો હોય ને એટલે ચૂલાને હવે લીપીને નવો કરશે. ચૂલાને એક દી આરામ ને બાયુને એક દી આરામ. મિત્રો જો આ ચૂલો ઠાયરો કહેવાય. ચૂલો ઠાયરો કહેવાય ને, તો ચૂલો ઠાયરો હે એ આવી ગયું. વિમલ નાસ્તો લઈને આવ્યો છો. રવિવારીમાં જ આવ્યો છે વિમલ. બટેકા. હાલો મિત્રો, અત્યારે ભૂંગળા બટેકા ખાવાનું કામ ચાલુ છે. હા, ભૂંગળા બટેકા ખાવા. કઈ જગ્યાએ? રવિવારે. મોરબી રવિવારી. પુલ નીચે નદી. વાહ, ધંધો કરતા શીખી ગયો વિમલ. જો મિત્રો, આ દુકાન વિમલની છે આટલી. ધંધો કરતા શીખી ગયો એ, વેપાર કરતા. આ રવિવારી બજારમાં જો વરસાદ આવી ગયો છે, બધા ઢાંકીને મળી દીધું છે. જો આ રીતના બધા વેપાર જોઈ ગયા છે. બધી બાજુ વરસાદ. પૂરી કરી. કેવો વિમલ વરસાદ? વરસાદ તો ધમધોકાર છે. વરસાદ સારો હો ભાઈ, ઘડીક ઢાંકીને ઘડીક જાય છે. અત્યારે તો એક ધારો થઈ ગયો, વાલો હકેલો કઈ જાય ઘરે. આવે મેળાને વાપરવાનું થઈ ગયા. બસ સ્ટેન્ડમાં ગયા રાજકોટ, એક બેન આવી આમ બોલો તો બાપા છીએ જોઈ લે, કોઈ વ્યક્તિ ઢાંકીને બધા બેઠા છે. બસો મળતી નથી, ઉભા છીએ અહીંયા. વળી બીજા કઈ જાય બોલો તો. માણસ ઢાંકવાનું ન હોય તો ખાટલા પણ ઢાંકવા માંડે છે. જો ખાટલા ઢાંકા અને આડોશી પાડોશીને ફેલ્યું એવું બધું. અહીંયા જો પીળું કેવડું મોટું છે. જો ઓલા બેન રમકડા વાળા અહીંયા ઉભા રહી ગયા. પણ એ તો હવાઈ જવાની છે. ઓલા પટાપટા ઢાંકી દીધા. અમારા પપ્પા તો જો ગાંડા જેવા થઈ ગયા. જો મિત્રો, અમે વરસાદમાં નાહી ધંધો કરવા આવ્યા અને એમ નાહી રહ્યા. અને અમારો સામાન તો બતાવો આપણું બધું ઢાંકેલું. આપણે પાસે ઢાંકવાનું હતું હવે. હા, કાંતિ બાપા આવી ગયા એનું ઢાંકીને. જો અહીંયા આવી ગયા. માંદરા જેવા ટોપા ઓળીને બેઠા છે. શું કયો? માંદરા જેવા ટોપા ઓળીને બેઠા છે. ચંપલ નાહી જો. જો અહીંયા ચંપલા નાઈ છે. દેખાડ તો કરો હરખા ચંપલ. ચંપલા અહીંયા નાઈ છે. જો હાલો મિત્રો, તો અમે રવિવારીમાંથી આવતા રહ્યા છીએ અને રવિવારીમાંથી આવીને નાહી ધોઈને ચા પાણી પીને હવે આપણે વિડીયો એન્ડ કરી દઈશું. તમે બધું જોયું તો હશે જ. રવિવારીમાં કેટલા હેરાન થયા, બધાનું ઢાંકેલું હતું, પીળા કલરનું એવું બધું હતું ઢાંકેલું. આ તો હવે આપણે વિડીયો એન્ડ કરશું. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.